મુન્દ્રા શહેરના વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના નવા ભવનને મહારાણી લક્ષ્મીબાઈ નગર સેવા સદન તરીકે ઓળખ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે શહેરમાં આધુનિક સ્પોર્ટ્સ સંકુલના નિર્માણ કાર્યનું પણ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી અને ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસના હસ્તે શ્રીફળ વધેરીને સ્પોર્ટ્સ સંકુલના કામનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા ઇન્જિનિયરોના જણાવ્યા મુજબ આ સ્પોર્ટ્સ સંકુલમાં પેવેલિયન, બેડમિન્ટન કોર્ટ, બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ જેવી આધુનિક રમતગમત સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જે શહેરના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી તક અને પ્રેરણા આપશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપપ્રમુખ જીતુભાઈ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી હિરેન સાવલા અને ગૌરાંગ ત્રિવેદી સહિત નગરપાલિકા સ્ટાફ, નગરસેવકો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાગૃત નાગરિક હરેશ મોથારિયાએ જણાવ્યું હતું કે શહેરને લાંબા સમયથી આરી સુવિધાઓની રાહ હતી અને હવે કામ શરૂ થતાં નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અહેવાલ शिराज मलिक, न्यूज़ 11 गुजरात, मुंद्रा, कच्छ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। શાસ્ત્રી મેદાન પણ હજી પણ મેં જોયું છે કે બીજા પણ વિશેષ કામો થઈ રહ્યા છે, તો આપના કાર્યકાળમાં કયા કયા કામો થઈ રહ્યા છે અને હવે થવાના છે? જી, આપણે સૌ કોઈ જાણીએ છીએ અને આપની સમક્ષ જ બધા વિષયો છે. આપ જાણો છો કે મુન્દ્રા બારોઈનો જે બારોઈ રોડ હતો એ અંદર જેટલી પણ માળખાકીય સુવિધાઓ એમાં જેમ કે ગટર, પાણી, ગેસ લાઇન, નર્મદા મૈયાના પાણીની લાઇન, આ બધું જ અંડરગ્રાઉન્ડ થયા પછી એક આઇકોનિક રોડ પણ બારોઈ રોડ બની ગયો છે. એવા 1 થી 7 વોર્ડની અંદર બાગ બગીચાઓ છે. વોકિંગ વે માટે જયરામ સર પણ લેક આપણા માટે સામે જ છે, એ પણ આપ બધા જોઈ શકો છો. સાથે નગરપાલિકા પોતાનું ભવન પણ બનાવે એનું પણ અમે ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું છે અને એ ભવનનું નામ મહારાણી લક્ષ્મીબાઈ સેવા સદન ભવન છે. અને શાસ્ત્રી મેદાનનું નામ પણ મેં જે આપને કહ્યું કે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. સાથે નર્મદા મૈયાના જે અમૃત 2ની અમે વાતો કીધી હતી, જ્યારે બેઠા ત્યારે ખાતમુહૂર્ત કર્યું હતું કે બારોઈમાં જ્યાં સાવ પાણી જ નહોતું આવતું ત્યાં પણ અમૃત 2 યોજના પણ પૂર્ણ કરી લોકાર્પણ પણ કરી દીધી છે. એ પણ 2-3 દિવસ પહેલા એનું પણ લોકાર્પણ થઈ ગયું છે. એવા અનેક આપ સૌ નજર સમક્ષ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોની સામે વિકાસના કામો છે, એટલે વધારે અમારે ના કહેવાનું હોય, પણ આ બધા જ આપની સમક્ષ જોઈ શકો છો. અને અમારાથી બનતા પ્રયાસો અમે નગરપાલિકાના સૌ 28 કાઉન્સિલરોએ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોના લોકહિત માટે વિકાસના કામો કરેલા છે અને આ બધાની નજર સમક્ષ છે. અને વધારે ક્યાંક પણ આપને એમાં અગવડ પડી અમારા કારણે હોય તો એ પણ અમે ક્ષમા માંગી છે. અસ્તુ ભારત માતા કી જય. અને તમે પણ આ મુદ્દાને બહુ ઉપાડે છે. અત્યારે રચનાબેન કહે છે કે બોલવું ઓછું ને કામ વધુ કરવું. આજે કાલે એમની ટંપો પૂરી થઈ છે, ત્યારે એમના કાર્યકાળ આપને કેવું લાગ્યું? ખરેખર આપણે તો મારી વાત હું અહીં મૂકું તો એક નિષ્પક્ષ રીતે મારી વાત અહીં હું કરી રહ્યો છું કે મુન્દ્રાના એક સામાજિક અગ્રણી તરીકે અને સામાજિક કાર્યકર તરીકે અહીં આપણે ઘણા બધા મુન્દ્રાને લગતા, તાલુકાને લગતા કાર્યો કરતા હોઈએ છીએ. ત્યારે મુન્દ્રાના શાસ્ત્રી મેદાન માટે પણ છેલ્લા 1 દાયકાથી આપણે લડત ચલાવી હતી કે આ શાસ્ત્રી મેદાન છે એનો આધુનિકરણ થાય અને રમતગમત વીરોને, મુન્દ્રાના લોકોને આ સારું એક આધુનિક મેદાન મળે એ માટે આપણે વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ ત્યારના ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ અને ત્યારબાદ પણ આપણી રમતગમત મંત્રાલયમાં પણ આપણે એ બાબતની રજૂઆતો કરેલ હતી. તો એમાં આપણે સ્થાનીય મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષાબેન શ્રી રચનાબેન જોશી તેમજ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને સ્થાનીય આપણે વહીવટી તંત્રનો પણ સારો એવો સાથ સહયોગ મળ્યો, જે થકી એક કલ્સ્ટરની જે 9.5 કરોડની ગ્રાન્ટ લેપ્સ ગઈ હતી, ત્યારબાદ પણ આ જે એક નવી ગ્રાન્ટ 6.5 કરોડની આવી છે, એમાં આપણે શાસ્ત્રી મેદાનનું આજે આ ખાતમુહૂર્ત થયું છે. તો એ બદલ હું ખરેખર આમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોએ પણ સાથ અને સહયોગ આપ્યો છે એનો એક અહીંના આ શાસ્ત્રી મેદાનના કાર્યના રજૂઆત કરતા તરીકે હું જાહેર આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.